ઘણું બધું ખખરા છે ને કોને ખબર ના પડે એમાં પેલા બેવાને ખબર ના પડી જાય કે આના હાથમાં માટલું આવ્યું છે નકર મારા વચ્ચે ભાગ માગશી અંદર જોવા દેખી ભગવાન ને આગળ વેરા વાળી મારું વભર્યું છે હો ઓહો હા આ તો બધા હોનાના સિક્કા છે આખું માટલું ભરેલું છે કેવી વેરા અને આજે સેવો સમય હારું કરી પેલા મજૂરો પાન રમણિયા અને શંકરિયા પાન પાયા ના ગોડાયા આ ભૂલું ચૂકી વરાતનો માટલું આવ્યો હોત ને તો પાયા અને બધું મેલી પાયા જતા હોત ઘેર માટલું લઈને કે હારું કર્યું ભગવાન જે કરે ને એ હારા માટે જ કરે ભગવાનને ખબર પડી જાય કે વના પાન કશું નહીં તે જો આ વેરા ના વાળી અમે ગમે તે કરી અને હાલ આ માટલું વારું કરવું પડશે એટલે પાછા ખબર પડશે ને તો ગમો રહું કાઠું આવી જાય છે મારા વચ્ચે પેલા ખરા ને જપું નહીં બોલું કઈ અત્યારે ખાયા પોતા તો ચોરાવા દે શું આનું વધુ વાત છે અમુક કોઈ ચિંતા જેવું નહીં મારા વૈસા પેલો ફોન કરવા દે કેવું મસ્ત હતા લે હેલો હા અલ્યા રમણીઓ બોલ્યો રમણીઓ ઓ રમણ બોલ્યો હા પેલું ગોમનું લાઈન ગોડે છે ઓ આઈજો લેરો કફૂર બોલું છું અલે તારા તો આવાતું છે કોમ કેમ લે તારે એલા પેલા વ્રત કરવા તારે 110 રૂપિયા લઈને દઈ રહ્યો છું અરે યાર આઈજો અમો તમે માગો ને એટલા રૂપિયા આપવા તૈયાર છું પણ તમે આઈજો યાર મારે કોમ અધૂરું છે હોય ભૂર્યું છે તારું કામ કરવું જ ને આમાં તો કામ મળી ગયો કોમ મરી ગયો અને તું હાલે કોઈ ના ને રમણભાઈ તમે જેવા પાયા ગોડી રહો ને એવા તમારા હાથમાં પૈસા આલી દી હોય આઈએ ખરા એક શરત હા અમે પાયા મુહૂર્ત કર્યા પેલા હાથમાં પૈસા આલવા પડે કશો વાંધો નહીં પણ તમે હાલ આઈજો વાત ના જોતા પણ હું કેવું છું હા પાયા કરવાના 5000 તો હે રમણલાલ હા હાહુ ના હમ પોત નહીં 10,000 આપવા તૈયાર છું પણ ફટાફટ આઈજો 10000 હા હા 10,000 તું લાવેલા આટલા બધા પૈસા દેતા તો કરું તો મારા પાસે સમૂહના પૈસા નહીં ને અલે હું ભિખારી છું લ્યા તારે ભિખારી જ ચૂકતા ને એ ભિખારી નહીં કહેવાનો તમારે પૈસાથી જ મતલબ કે તું જે પાછો હું જે બોલે યાદ રાખજે હા 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 ભાઈ હું જ બોલું છું તમે તાર આવીજો અને ફાળા જલ્દી આવજો જ્યાં ચા પીવા ખાવાના હતા હા હા સુખનો સૂરજ ઉગાડી દીધો હે મારા નાથે સુખનો સૂરજ હું ઉગ્યો છે હો. જેવા આવું ને એવા કોમ વર્ગા દેવા છે ને ફટાફટ કોમ ચાલુ કરું છે ને 15 દાડામાં તો ઘર ઊભું 15 દાડામાં જ હતા ટાઈમ જ નહીં મારા વચ્ચે મારા ભાઈને કહેતા હતા ને કે વરિયાળી ગોડી દેજે એટલે વરિયાળી ગોડવાનો અત્યારે જમાનો જો અત્યારે ધાબો ભરવાનો છે અને જો તો કઈ ઘર નહીં બનાવવાનું હોય રૂમે એસી મેલાવાની છે અરે આવી જાય ને એક વખત તો કોમ ચાલુ કરાવી દેવું છે હા મજૂરી કરીને થાકી ગયા કેટલી મજૂરી કરવાની આપણે તો કશું નહીં કહો હાલ શાંતિ આરામ કરવા દે થાચ્યા આખું પાછું મજા આવી ગઈ, કર્યામાં રમતુભાઈ તો સેવા ઊંઘ્યા જોવો કે બે જણા છે વાતો કરવા જતા ખૂબ ના રમતુભાઈ હા. પેલા ગફુરભાઈ ના ઘેર ગયા તા શું? આપણો પાયો નતો ગોડવાનો એને ગોડવા ગયા તા અને એ તો જાતે ગોઠતો તો હું જાતે ગોડા એક પાયો ગોડો તો બીજા બાકી હતા હા એ પાછો ફોન આવ્યો કે પાયો ગોડવાનો હા. અમે કીધું પેલા કાંઈ મુહૂર્તના પૈસા નતા લે કીધું પેલા પૈસા થાય કીધું 5000 રૂપિયા એના થાય પર પૈસા ને એટલે મુહૂર્ત ના હાલ તો રાગ કે કરું એમ કેતો હું વાત કરું તું ભાઈ અમે કીધું 5000 મજૂર છે કે પત્ની 10 તમે જોવો તો 10000 રૂપિયા મજૂર ગોડવાના આલ દીધા ગોડો જ છે કે એટલા બધા લેવાય લે અરે અમાર તો મજૂર થી મતલબ કઈ યાર 10,000 કા ઈવન વાત જ કર્યા હતા હા ઈવોના મોટા બોલે રે ના લે અને પાછા ઉગી ખબર હે હા 15 દાડામાં તો ઢાબુ ફૂ કરી દેવાનું છે 15 દાડામાં તાણ હું શિખર સુધી રૂપિયા હાથમાં ખબર પડતી નહીં બોલું છે આટલું બધું સાહસ કરવા માટે એમ કેવું અને તમારે પર બાજુ વાળું ઢાળવી નતું હા હા ઈયા કે પારી ઈએ બંગલો બનાવી દેવો છે ઓના મગજમાં હું ઉજી તો ફડે રામ બરું વિચારો બદલી કાઢે એમ કેવું અમે ત્યાં શંકરને બે વિચાર કરતા હતા કીધું પેલા ખાતા પર મજૂર નથી એટલે કીધું આફરું હાલ છે યાર એવું હા પણ તમે જોવા ને તો અમે તો પોતના 10 કાઢી આલ્યા હા કશું વાંધો નહીં જો દેવદાન શંકરભાઈ હેડો આપડે હું શું તે વાયકાને આરામ કરે એમ રહ્યો છું અને જગન ગફુર છે આટલો બધો અસમનો બંગલો બનાવે છે હું મારે તપાસ કરવી પડશે મોનો કે ના મોનો ડારમાં કોક કારું લાગે છે મને અડધો પાયો ગોડ્યો અને પછી આલી દીધો અને એ પાછા પોતના સીધા 10,000 રૂપિયા
જોવું તપાસ તો કરવી પડશે. મને કોક તો દાળમાં કારું તો લાગે જ છે. અને હું જો એટલે વળી કે 3 વારમાં ઘર પૂરું કરવું છે અને હસબન્ડ 15 દાડામાં બંગલો ઊભો કરવો છે. કોઈ પાયામાંની નેકરી તો નહીં હોય કે મારે તપાસ કરવી પડશે. ગમે તે પણ આ ખરું ને અમારું જૂનું ઘર છે મજ્જાર હતું એના ભાગમાં આવ્યું એટલે શું થઈ ગયું. મારે તપાસ તો કરવી પડશે. ઓને શી કરવું કર્યું 4 વીઘા શીકર મેલ્યું તો ના. હસબન્ડના પૈસા આયા શોથી મારે જવું તો પડશે ગફુર પહાણ. અને મને લાગે કોક તો આગુ પાછું તો કરી નાખ્યું લાગે છે. જોવું પડશે. લે બળદેવભાઈ ઓહો ચા મળા કરી રહ્યા છો? હું ગફુર પહાણ જતો તો હા મને કોક વેમ લાગે છે. હસબન્ડના એના પણ પૈસા શોથી આવે. મેં કીધું કોઈ જમીન તો નહીં મેલી ને 4 વીઘા પેલી આપણી. તમારે બુદ્ધિ છે કે નહીં? જમીન મેલાયો માણસ નહીં રે. ગમે તે કરી અને ઘર ચાલુ કરેલું લાગે છે. જમીન ના મેલા. ઘર ચાલુ કર્યું પણ આ તો અમુક પેલો મને શું કહેતો ખબર ગફુર કે 3 વારમાં રાગ ઘર પૂરું કરવું છે અને અમુક 15 દાડામાં પૂરું કરી કાઢે છે. પણ પૈસા ગમે ત્યાંથી લાવ્યો, બાકી જમીન આગી પાછી નહીં કરી કે કશું કર્યું ના નહીં. ના તો જમીન બમીન વેચી માં તો લોચા પર ભાઈ જો જમીન ભાઈઓને પૂછવું પર એમ અરે મુઈ થઈને નીકળ્યો તો તે મને કે રાગે ચાલુ કરવું છે કોમ. હા. એટલે આ તો વળી કોઈ ખાગા બાગા ટેકો કર્યો હોય તો કોમ ચાલુ કરી નાખ્યું ધમ તો કાટ. બાકી જમીન તો નહીં વેચાય હોય માણસ, તમારે ખબર નહીં. ના, બહુ વિચિત્ર છે. મારે પૂછવું પડશે કે લાવ્યો છોથી હા, પૈસા. પૂછી લ્યો. ઉધરો થઈ તો દવા લઈ આય કે દવા ખોન જઈને હું લ્યા મજૂરી કર કરી છે. જોયું ને કહેતા હતા ને કે વરિયાળી ગોડી જજે સાપડું કરવા. જોયું ને એ ગોડી જજે તું તાર 2 ટ્રેક્ટર 3 ટ્રેક્ટર ભરી જજે. હા 15 દાડામાં ઘર પૂ થઈ જાય છે. ખબર નહીં પડે. ફરીથી ઓવા બોલજે ફરીથી. ફરીથી એવું કહેવાનું ઘર ભૂત થઈ જાય છે 15 દાડામાં. અમે જા સોની મોને એક સાપરું બનાવવું હોય તો 4 થોભલા કાપતા 10 દાડા થાય છે અને વાત કરે છે 15 દાડામાં ઘર બનાવવાની. હેડવાન કર ગપ્પો જોવાવાળા જોતા રહે છે ને બરવાવાળા બરતા રહે છે. ગફુર બંગલો બુક કરી દે છે અને બાજુમાં રહ્યું ને પેલું ઓવા એક તોરી ફોડી અને બાજુમાં બંગલો બનાવવાનો છે અને કોઈ જો ત્યાં નહીં મોય રૂમ એસી ના ખાવાની છે. સરકારનું કોણ ફરક. સોને મોનો વરિયાળો ઉભો કરજે તો ફેર એટલા વાયરો આવા દેશી. હારું જોજો તાને. હેડવાન કર. ઓવા હું ગપ્પો મારતો હોય. પછી ના કહેતા કે ગફુરભાઈને બંગલો કઈ રીતના બનાવ્યો ને આ એક રીતના કર્યું એવો. અલ્યા ફરી તો નહીં જો તારું એમને હું બકવા કર કરે છે. ફરી મને ખબર પડી આ મી ઘર બનાવ્યું છે ને એટલા તારું ફરી જો લાગે છે. ભરે તમાર મારો કપ ભરે લે વાતો કરો છો તે. તું ખબર પાછો આવી ગમો વાતો ના કરતો નકા મારી આબરૂ કાઢે ગમો. આ સેવી વાતો કરે 15 દાડામાં શું ઘર ઊભું થતું હશે. એક નંબરનો જુઠ્ઠો છે ઓનું બીજું કોઈ નહીં. ફરી જીવે ને એવું લાગે છે. વાતો કરવા મળે છે. અમે એવું ખબર છે કે પૈસા છોથી લાવશું ને ઘર કેવી રીતના બનાવશું ને આ બધું શાનું પૂરું થશે ને આ બીજું કોઈ નહીં. અરે વથન એમને નહીં નીકળ્યા એમ કે ભાઈને વાત કરું તો 25 રૂપિયા હાલે કે ટેકો કરે કે ઘર બની જાય કે પણ 1 રૂપિયો નહીં હાલવાનો. કરો મજૂરી અમને ખબર પડશે તમને છે રીતના મજૂરી કરાય છે. આ જોકર ગપ્પો મારે છે. આગળ ટસકો મને ના કે કપાઈ જા હપ દઈ. હવે અમે કાપવાનું જ છે લાકડું. તું હોય છે મારેલિયા સમ નાવું હોય નહીં આવવાનું. તારા ઘેર રહેવાનું ને એ બાજુ રહેવાનું. આ બાજુ લમણું નહીં એટલે કરવાનું. હું જુદું કરી દીધું એટલે નહીં બની માં એટલે જુદું કરી દીધું એટલે વાથે નીકળવું ને તો પેલબાદ થઈને પાછળ થઈને જવાનું. આ બાદ નહીં આવવાનું ઘર આગળ. નહીં આવીએ અને આ કપૂરે નહીં આવે. આ અલગ આવીને જો કૂતરા ગોળી બસતું તું આ જુ ગમો ફૂંકતું. તમે મસ્કરી કરતા ને તે દાર કે 500 થેલી સિમેન્ટ ઉતાર્યો છે. હા. 500 ને 15 દાડામાં ઘર ઊભું કરવાનું કરે છે. જા સોની મોની તો વાતો કરે વાતો. બીજું કોઈ નહીં. ઈવન મનથી કે ભાઈના 5 લાખ 2 લાખ રૂપિયા પડ્યા હોય ને તો ટેકો કરે કે હાલ જ આવી તમારે એને પાસે. ટેકાની જરૂર નહીં. એ જૂનું ઘર ખરું ને મને તો વેમ લાગે ઈમોની કોક નેકર્યું લાગે છે. અમે ઈમો જૂની ઈટો સિવાય કશું રહ્યું નહીં. હું નેકરા પાડાનું પૂછડું. આ પેલા મજૂર આવ્યો તો ને 2 જણા હા. તે પોતના 10,000 રૂપિયા તો પાયા ગોડવાના આલ્યા છે. આમાં 10,000 રૂપિયા તો હાલ મજૂરી તો. હા, મને વેમ લાગે જમીન મેલી નહીં હસબન્ડ 15 દાડા બંગલો ઉભો કર્યો કોઈ રમત નહીં હો. આ વાત સાચું કે ખોટી કરે.
એટલે હું ખાલી બકવા નહીં આવ્યો હોય કે સાચું કેવું હું બખવાની વાત નહીં કરતો, અરે ફૂંક ફૂંક કરા, તને કીધું મને કીધું. આ જૂનું ઘર ખરું આપણા ડોહાનું મજારું નહીં મજારું તો ખરું એના ને? ભાગમાં આવ્યું હા. અને એ જૂનો પાયો ગોડે એમ ના એમ જ હા આમ તો ખરો ને હા. મને વેમ ના પડે પણ હવે ખરો ને પાયો ગોડવાનું ચાલુ કર્યો જાતિ તઈ દાર રાગરાગ ગોડી આ નાખ્યો કહેતો તો કે અને બોડી પછી નાખો. અડધો ગોડ્યો અને હસમુનું બંધ કરી દીધું હા. અને પછી હસબન્ડના પેલા બે મજૂર બોલાયા પોતની 10,000 મજૂર આવ્યા એટલે વેમ પડે છે હા. પાછું ઘર બનાવી દેવું એટલે ફટ દઈને હા એવી વાતો તો કરો કે 15 દાડામાં તો ઘર ઊભું કરી નાખ્યું અને બાજુમાં રે ને વળી અહીંયા પાડીને કે લોબો બંગલો જ કરી દેવો છે અને અહીંયા રૂમે રૂમે તો કે એસી મેલ આવી મોનો ના મોનો ડાળમાં કોક કારું તો સજ ભાઈ હો. તપાસ તો કરવી પડશે એમ કેવું છું રમતું ગમે તે કરીને આપણે તપાસ કરવી પડશે ને કારો બંગલો બની જાય ને આપણે એવા ઝૂંપડા પડ્યા રહું. જો મણકાભાઈ હા. આ તો આપણા બાપ દાદાનું ખરું ને જૂનું ઘર હતું ને અને કોઈ દાટ્યું હોય અને વળી એ નીકળ્યું હોય તો આપણે કાયદેસરનો ભાગ આવો કે ના આવો આવા ને ભાગ આવા હરખા ભાગ પડે તૈનો એટલે હું ના. તો કેવું પેલા શંકરભાઈ પાયા ગોડ્યા હતા ને ઓવા. ઈવન બોલાયું હોય વળી નીકળ્યું ખબર હોય તો હા એ વાત ઈવન સાચી પૂછવું પડશે એમ કેવું છું ના હોય તો ફોન કરજે શંકરિયા ફોન કર. ઉભા રહો તા ને આ લસ શંકરિયા ખખડાય. આ તો વળી લગી શંકરિયાને આલી દીધું હોય તો પછી ઓહો બા શંકરિયા તો દબાઈ જોય ના બોલ અરે કશું ના કી આપણને. હેલો હા શંકરભાઈ મોહનકાભાઈ ની હાલ ના હાલ આવજો તમે કોમ હતું હા એ પછી કોમ કરો તમે આવો હાલ ઓવર હાલ આવો તારા કોમમાં મોહનકાભાઈ બોલાવો હા હા શું કે આવું આવે છે ને તો બરોબર છે. આવે ને એટલે બધું પૂછી લે તું હો. અને પૂછવું જ પડશે કે અરે પૂછું તો પડે જ કા પાય હોય ગોડ્યો હોય નહીં કોઈ નેકર્યું હોય તો આ તું નક્કી ના કહેવાય પહેલા તો જમીનમાં ના હોય તો- દાટતા. આવે શંકરિયો એટલે મણકાભાઈ હા શંકરાય હું હતું પાયો ગોડવા તમે ગયા હતા આયો ગોડવા તો અમે જ ગયા હતા કા હા કોણ કોણ ગયા તે- રમણીયન બે હા બરોબર હા બરાબર ગોડે પટી ગયો પટી ગયું ગોડી નાખ્યો બરાબર ગોડી નાખ્યો કેમ ગોડે કોઈ નેકરી દઉં કેવું હું નેકરા માટી નેકરી દી બીજું તો નેકરા માટી નહીં કોઈ આમ બીજું બાલ બાલ કોઈ- કારણ કે અમારું જૂનું ઘર છે એટલે હારું અમારા ડોહો મણકાભાઈ- કહેતા કે દાટી ગયા હતા એટલે એવું તો સારું કોઈ ખબર નહીં પણ મને લાગે હ પેલા દાડા અમે જ્યાં ને એ દાડો તો હાવ ઢીલો થઈને ફરતો તો પાયા મન ગોડવા ના આલ્યા ખાલી માપ જ લેવડાયું બરોબર હા અને 2-3 દાડા શિકાર શું થયું ને એ અમર કે હાલ ને હાલ આવી જો તે મેં કીધું 5,000 મજૂરી થશે એ મને કે 5 નહીં 5 ના 10 હાલું એટલે મને હારું થોડું મણકા ભાઈ વ્યામ તો લાગે જ છે એનામાં આટલું બધું જોર ના આવે મણકા. કોક નેકડી તો હશે. હા એમને મારો આટલો બધો ના ખુશમાં ફરો હો અને ગમો બધા વાતો કરવા માંડ્યો છે. સારું કશું વાંધો નહીં શંકર તું જા હો. અને તમે જોવો તો જેટલો પાવર પાછો કરે હા કશું વાંધો નહીં પાવર કરવા દો. હારું જો વાંધો નહીં, તમે હો. જો ભાઈ હો જો. વાંધો નહીં. આટલું જ કામ હતું. હા, આટલું જ એટલું, કામ એટલું જ, હતું. એટલું જ. આટલું જ. મોહનકાભાઈ હા ડોહો ના કહેતા હા. કે તમે ચિંતા કરશો ને મેં ઘણી મજૂરી કરી છે ઘણી તમારે મજૂરી. ઘણું મિલતો જીવો અરે કેતા કે મેલતો જેવું ઘણું જમીન મેલી આમ છે મને બધું લાગે મેલ્યું છે. હાર્યું કોઈ દાટીને જાય ને એ જ મિલતા જ્યાં લાગો હા કે તમારે જોવું નહીં પડે હા કહેતા તો હતા પણ અમે આપણે શી રીતના કેવું એને શી રીતના પૂછવું સમશે રીતના પૂછવાનું રમતું ભાઈ એમ નહીં કેતો હા. હું એમ કહું છું કે આપણે ઈવન પાસે શી રીતના મગાય એમ એનું ઘર એને ભાગમાં આવ્યું છે એ ને નહીં, જૂનું ઘર આપવું ભાગવું નહીં ભાગવું જ ખરું આવ્યું હોય ને નીકળ્યું હોય ને તો તઈને હરખા ભાગ પડશે બરોબર હા લે આપજો તમે એ મેલી જો અમે બાર ને બાર ફારવાનું લે હેડ સજ્જે હેડ પૂછવું તો પડશે જ ને